એવા 12 અવરોધમાં સમઘનના નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા બિંદુઓને અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. હવે આપણને જે આકૃતિ આપેલી છે કે પરિપથ, તો આ જે છે A B C D E F G H આ એક સમઘન છે. આ જે દરેક બ્રાન્ચ છે A B B C D એની વચ્ચે અવરોધ આપે 1 ઓહ્મ આકૃતિમાં એટલે કે પરિપથમાં બતાવ્યા પ્રમાણે. પણ આપણે જે છે તેના માટે વ્યાપક દાખલો ગણીશું કે પહેલા R અવરોધ મૂકીશું અને પછી તેનો સમતુલ્ય મૂકવાનો અને જે છેલ્લા આન્સર આવે એમાં 1 ઓહ્મ મૂકી દેવાનો. આગળ જઈને આપણે દાખલામાં ગણેલું છે તે પ્રમાણે. તો બધા સમતુલ્ય અવરોધ આ શોધવું એટલે શું? તો જો આ જે સમઘન જે છે એ સમઘન ના આપણને કીધું છે વિકર્ણ. તો સમઘનનું વિકર્ણ કોણ થાય? તો A ને ક્રોસમાં G H B C E D F. તો આ બધાની વચ્ચે એટલે કે હવે તમે પ્રેક્ટિકલી થોડું જોઈએ પહેલા જે રીતે આપણે આગળ જોતા છે આપણે અનંત અવરોધમાં જોઈએ એ પ્રમાણે પ્રેક્ટિકલ થોડું જોઈએ. જો અહીંયા 12 અવરોધ જે છે એ 12 અવરોધ ભેગા કરીને એક આખો સમઘન બનાવેલો છે. જો આ જે દેખાય એ એક અવરોધ છે જે આગળ આપણે અનંત અવરોધ માટે જોઈ ગયેલા હતા એમાં 10 ઓહ્મનો લીધેલો હતો. તો અહીંયા પણ જે છે એ 10 ઓહ્મનો અવરોધ મેં લીધેલો છે અને બુકને આપણે જે આકૃતિ જે દાખલો ગણતા છે એમાં 1 ઓહ્મ છે પણ અહીંયા 10 ઓહ્મનો લીધો. 10 ઓહ્મના અવરોધમાં 12 જે છે એમાંથી એક આખો જે છે સમઘન બનાવેલો છે. હવે એના બે છેડા આપણને વિકર્ણ, તો આ જે થશે આ અહીંયા એનું એક થવાનું અને બીજું જે થશે ક્રોસમાં ઉપર અથવા અહીંયા આ લેવું તો આગળનું લેવું પડે, અહીંયા ક્રોસમાં લેવું પડે. એના બે છેડા વચ્ચે આપણે શું પૂછેલું છે જો પ્રેક્ટિકલી. તો હવે આપણો જે સમઘન જે છે એ સમઘન ના વિકર્ણના બે છેડા વચ્ચે વિદ્યુત આપણે સમતુલ્ય અવરોધ શોધવાનો છે કે એ આપણે સમઘનનો વિકર્ણ એટલે કોણ? તો A G G H B C E D F કોઈ પણ આપણે A ને G પસંદ કરીએ તો આપણે જોયું કે A ને G વચ્ચે આપણે કોઈ રીતે અવરોધ શોધવાનો પ્રયત્ન કર્યો તો એનો સમતુલ્ય અવરોધ. અથવા જો આપણે એ બે બિંદુઓ વચ્ચે વિદ્યુતક્ષેત્રમાં તફાવત લાગુ પાડીએ ને પ્રવાહ બેટરીમાંથી નીકળે તો સમતુલ્ય અવરોધ એટલે 12 અવરોધ કાઢીને કોઈ એક અવરોધ એવો જોડવો કે જેથી બેટરીમાંથી પણ આપણે આ 12 અવરોધ જોડેલા હોય ત્યારે જે પ્રવાહ નીકળે એટલો જ પ્રવાહ નીકળવો જોઈએ. સમતુલ્ય કામ થવું જોઈએ. કયું કામ? બેટરીમાંથી પ્રવાહ ખેંચવો. તો જો આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીને દાખલો ગણવાના છે. બીજી રીતે તમે દાખલો વગર કિર્ચોફના નિયમે અને માત્ર અડધી મિનિટમાં દાખલો કરી શકો. એ વિદ્યુત સ્થિતિમાન તફાવત અને સમમિત આકૃતિ પરથી થાય પછી તમને સર ચલાવશે. કારણ કે બોર્ડની અંદર આપણે દાખલો આ રીતે ગણવો પડે કિર્ચોફનો નિયમ લાગુ પાડીને, ટ્રીક ચાલશે નહીં. તો પહેલું જ આપણે કહી શકાય કે A ને G વચ્ચે આપણે બેટરી લાગુ પાડી. આ બ્લુ લાઈન જે આપણે ડ્રો કરી છે એ આપણા કનેક્ટિંગ વાયર છે એટલે કે એનો અવરોધ ધ્યાનમાં લેવાનો નથી, એનો અવરોધ 0 છે. આ બે બિંદુઓને આપણે સરળતા માટે ધારો કે M અને M નામ આ બેટરીનું વીજ ચાલક પર E. તો આ રીતે જે બે બિંદુઓ આપણે સમતુલ્ય અવરોધ શોધવાના છે એ બે બિંદુઓ વચ્ચે આપણે બેટરી લાગુ પાડી એટલે પ્રવાહ નીકળવાનો. માની લે કે એ જે પ્રવાહ જે છે એ પ્રવાહ ધારો કે I જેટલો નીકળે તો I જેટલો પ્રવાહ ક્યાં પહોંચવાનો? A ઉપર પહોંચવાનો. તો A થી B પર જશે, A થી E પર જાય ને A થી E પર જાય તો કેટલો પ્રવાહ જાય? તો જો A થી સ્ટાર્ટ કરીએ A B C D A એટલે A થી A ઉપર આવ્યા વાયા B તો 1 2 3 અને 4 બ્રાન્ચમાંથી પસાર થયો. સેમ A થી D પર થઈને A પર આવ્યું એટલે કે A B C D A A B H E A કોઈ બી રસ્તે આવો તો વાયા D થઈને આવો તો પાછા 4 બ્રાન્ચ આવે A E H D A. A થી A પર આવો વાયા E તો હવે 4 બ્રાન્ચ આવે. એનો અર્થ એ થયો A ની સાપેક્ષે B, A ની સાપેક્ષે D ને A ની સાપેક્ષે E એ બધા સમમિત બિંદુઓ કહેવાય. એનું વિદ્યુત સ્થિતિમાન એક સરખું છે એટલે કે A થી B પર, A થી D પર અને A થી E પર એક સરખો પ્રવાહ વહેંચાય. એટલે અહીંયા જે પ્રવાહ આવવાનો એ પ્રવાહનો 1/3 ભાગ અહીંયા આવે
1/3 પર બી આવે અને 1/3 પર એટલે I જો પ્રવાહ આવેલો તો I/3 I/3 I/3. હવે B ઉપર આવ્યા, B થી C પર, G પર, F પર અને D પર ચાર આવ્યા, E થી F, B થી F, F થી G, G થી C ચાર આવ્યા એટલે B ની સાપેક્ષે C અને F સમિત બિંદુઓ કહેવાય. સેમ D ની સાપેક્ષે C અને D ની સાપેક્ષે F સમિત બિંદુઓ કહેવાય. સેમ E ની સાપેક્ષે F અને E ની સાપેક્ષે H પણ સમિત બિંદુઓ કહેવાય. એટલે એનો અર્થ એમ થાય D પર જે પ્રવાહ આવે એનો અડધો પ્રવાહ C પર જાય અને અડધો પ્રવાહ F પર જાય. તો જો હવે ગણતરી સ્ટાર્ટ કરીએ. ધારો કે હું 6I જેટલો પ્રવાહ અહીંથી કાઢું. તમે કોઈ પણ પ્રવાહ કાઢી શકો. I 6I 10I 25I 100I 1000I ગમે તે કાઢી શકો. પણ એક વાત નક્કી રાખવાની, હવે જે પ્રવાહ A પર આવ્યો તો જે પ્રવાહ A પર આવ્યો એનો 1/3 ભાગ B પર, 1/3 ભાગ D પર અને 1/3 ભાગ E પર જવો જોઈએ. એટલે 2I 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 બરાબર છે. ચાલો E પર આવી ગયા તો E ની સાપેક્ષે H સમાન થઈ ગયું, E ની સાપેક્ષે H સમાન સમિત, E ની સાપેક્ષે F, E ની સાપેક્ષે H, B ની સાપેક્ષે C ને B ની સાપેક્ષે F એટલે બંને કેવા થઈ ગયા સરખો સરખો પ્રવાહ. ચાલો હવે બરાબર જો તો હવે H ઉપર શું થવાનું તો જો H ઉપર હવે F ઉપર B થી આવવાનો I, B થી આવવાનો એટલે હવે F ઉપર જે છે એ F ઉપરથી B પર જે આવેલો I અને E પરથી આવેલો I ભેગા થવાના એટલે 2I. C પર B પરથી આવેલો I અને અહીંયા જે D પર હતા તેનામાંથી બી પ્રવાહ વહેંચાઈ જવાના હતા I જેટલા. તો C પર બી શું થવાનું તો C પર બી પ્રવાહ 2I થઈને G સુધી જવાનો. એ જ પ્રમાણે H ઉપર તો H પર B થી I આવ્યો અને E થી I આ થઈ ગયો 2I. એટલે કે અડધી આકૃતિમાં પ્રવાહ છૂટા પડે અને અડધી આકૃતિમાં પ્રવાહ પાછા જોડાય. તો ફરી પાછો જે આ પ્રવાહ જે છે એ બેટરીમાંથી જેટલો નીકળેલો હતો 6I એ પહોંચી ગયો. હવે આ પ્રવાહ વિભાજન આનું આપણે ગુજરાતીમાં વર્ણન લખવું પડે. જે રીતના પ્રવાહનું વિભાજન કર્યું છે એ ઓલરેડી લખેલું છે PDF ની અંદર જોયું છે. હવે આપણે જે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાના છે તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. તો કિર્ચોફનો બીજો નિયમ જ્યારે આપણે લાગુ પાડીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કઈ બંધ પરિપથને લાગુ તો જો ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની. પહેલી બાબત પરિપથ બંધ થવો જોઈએ. બીજો પોઈન્ટ જે બે બિંદુઓ વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ શોધવાના છે બંને બિંદુઓ અંદર આવવા જોઈએ. અને ત્રીજી વાત કે બેટરી જે લાગુ પાડેલી છે એ બેટરી પણ અંદર આવવી જોઈએ. તો બંધ પરિપથ જો નિયમ બંધ પરિપથ કયો A B C G A B C G તમે કોઈ પણ લઈ શકે A B C G भी લઈ શકે. આપણે તો A B C G G પરથી કઈ નથી અહીંયા L બિંદુ અહીંયા L પરથી M એટલે ફરી પાછો A લાગુ પાડો. બરાબર. આ દરેક બ્રાન્ચ જે છે એ દરેક બ્રાન્ચનો અવરોધ ધારો કે આપણે માની લે R છે એટલે A ને B ની વચ્ચે અવરોધ R, B ને C ની વચ્ચે R, C ને G ની વચ્ચે R, બધા વચ્ચે R છે. તો હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. બરાબર. તો સ્ટાર્ટ કરીએ A થી. આપણે જવાના A થી B પર. આપણે જવાના A થી B પર. પ્રવાહ જતો છે A થી B પર. બંનેની દિશા સમાન એટલે બિંદુ સુધીમાં ઘટે એટલે માઈનસ. કેટલું ઘટવાનું તો પ્રવાહ ગુણ્યા અવરોધ તો પ્રવાહ 2I છે. અવરોધ કેટલો છે આ. B થી C પર તો B થી C ઉપર જાઓ તમે તો B થી C ની વચ્ચે શું છે તો B ને C ની વચ્ચે અવરોધ R છે કારણ કે દરેક બ્રાન્ચનો અવરોધ R છે.
તો આપણે જવાના B થી C પર, પ્રવાહ બી જવાનો B થી C પર, સમાન એટલે માઈનસ IR માઈનસ કેમ કારણ કે આપણે તો પ્રવાહ દિશા સમાન IR કેમ તો અવરોધ ગુણ્યા પ્રવાહ, અવરોધ R છે પ્રવાહ I છે તો IR C થી G, તો C થી G પણ આપણે પ્રવાહની દિશામાં છે, પ્રવાહ C થી G જાય, આપણે બી C થી G પર જતા છે એટલે -2IR બરાબર 4 G પરથી L પર કઈ નથી કારણ કે કનેક્ટિંગ વાયર છે તો અવરોધ 0 લેવલ, L પરથી M પર જઈએ તો વચ્ચે બેટરી આવવાની, બેટરીના ઋણ છેડાથી બેટરીના ધન છેડા તરફ જવાના, બેટરીના ઋણથી બેટરીના ધન તરફ એટલે થવાનું પ્લસ E is equals to 0. So therefore E equals to 5IR સમીકરણ 1 2 3 અને 5 5IR. હવે આપણે તો કે A કે G ની વચ્ચે લાગુ પાડેલા બધા 12 અવરોધ કાઢી નાખીએ. A ને G ની વચ્ચે લાગુ પાડેલા 12 અવરોધ કાઢી નાખીએ. એની જગ્યા ઉપર આપણે કોઈ એક જ અવરોધ જોડીએ. ધારો કે R ડેશ. તો R ડેશ આ 12 અવરોધનો સમતુલ્ય અવરોધ ત્યારે બને કે જ્યારે આપણે A અને G ની વચ્ચે EV ચાલક બળ ધરાવતી બેટરી લાગુ પાડીએ અને હવે જો બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકળવો જોઈએ 6I જેટલો, બરાબર છે. તો બેટરીમાંથી 6I જેટલો પ્રવાહ નીકળે તો માનવાનું કે આ R ડેશ એ A અને G વચ્ચે જે 12 તાર જોડેલા છે સમઘનના બરાબર એનો સમતુલ્ય અવરોધ છે. બરાબર આપણે સ્લાઇડમાં જોયું છે, હકીકતમાં છે આવું. આ બેટરી, આ એક અવરોધ R ડેશ P ચાલક બળી પ્રવાહ I. બરાબર છે. તો આના માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડો અથવા ઓહમનો નિયમ લાગુ પાડો તો એના માટે તમને શું મળશે? તો એના માટે મળશે તમને કે E equals to 6IR dash. કેમ? V equals to IR, ઓહમનો નિયમ. પ્રવાહ કેટલો છે? 6I જેટલો. અવરોધ કેટલો છે? R dash જેટલો. તો therefore હવે E બરાબર આપણે શું સૂત્ર સાબિત કર્યું? 5IR બરાબર 6IR dash. તો આપણો સમતુલ્ય અવરોધ R dash બરાબર 5/6 into R. બરાબર છે, 5/6 into R મળે. હવે આપણે અહીંયા આ આપણને વ્યાપક સૂત્ર મળી ગયું. બરાબર છે. તો વ્યાપક સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો હવે R dash બરાબર 5/6 into R બરાબર 1 ઓહમ. એટલે ફાઇનલ આન્સર આવવાનો R dash બરાબર 5/6. જો 10 હશે તો 50 ના છેદમાં 6, 50 ના છેદમાં 6 એટલે 8 પોઈન્ટ સમથિંગ તમને મળશે. તો 1 છે એટલે 5/6. 12 આપેલ હશે તો તમને 10 મળે. હવે આપણને દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ પૂછેલો છે. તો જો આપણે પહેલા તો બેટરીમાંથી નીકળતો પ્રવાહ, તો પેલીથી નાની આકૃતિ દોરી લીધી તેના પર આપણે લખીએ તો E બરાબર 6IR dash એવું આવતું હતું સૂત્ર. તો therefore I બરાબર અથવા 6I બરાબર E upon કેટલા આવવાના R dash. તો therefore 6I is equals to હવે E બરાબર આપણને આપેલો છે 10. E બરાબર કેટલા આપેલા છે 10 વોલ્ટ છે. I વાપરો તો 5/6 તો 6I equals to 2 into 6. therefore I બરાબર 2 એમ્પિયર. બરાબર છે. I બરાબર કેટલો મળી ગયો આપણને 2 એમ્પિયર. હવે જે અલગ અલગ બ્રાન્ચ જે છે તો એ અલગ અલગ બ્રાન્ચમાં વહેતો પ્રવાહ શોધવા માટે આપણે શું કરીએ? તો જો પહેલા AB
AD પછી AE પછી એ પ્રમાણે આ બાજુ GF કે FG CG ને HG માંથી વહેતો પ્રવાહ IAD બરાબર IAD બરાબર IAE બરાબર IFG બરાબર ICG બરાબર IHG બરાબર 2I અને I બરાબર કેટલા છે 2 એટલે એ થઈ ગયો 4 એમ્પિયર બરાબર એ કેટલો થઈ ગયો 4 એમ્પિયર થઈ ગયો આપણા માટે ચાલો હવે બાકી રહેલી બ્રાન્ચ આ 6 બ્રાન્ચ આવી હવે 6 બ્રાન્ચ બાકી રહી કઈ જેમાંથી I પ્રવાહ પસાર થતો છે તો એ કઈ BC BF બરાબર EF EH DC ને DH માંથી વહેતો પ્રવાહ IBC બરાબર IBF બરાબર IEF બરાબર IEH બરાબર IDC બરાબર IDH બરાબર I ને એ કેટલો છે I બરાબર 2 ઉદાહરણ 3.7 ઉદાહરણ 3.7 માં આપણને એક આ રીતનો પરિપથ આપ્યો છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ છે આ પરિપથ છે જો એક્ઝામમાં આ પરિપથ પ્રમાણે આટલો આપણને આપે અને આપણને જે બુકમાં જ આપેલું છે કે જેમાં પ્રવાહનું વિભાજન બી થયેલું છે એ પણ ન આપેલું તો આપણે કેવી રીતના પ્રવાહનું વિભાજન થયેલું છે તે સમજીએ જો અહીંયા 10 વોલ્ટની બેટરીમાં ધારો કે I1 જેટલો પ્રવાહ નીકળે એમાંથી A પર આવીને A થી B તરફ I2 જેટલો જાય ને અહીંયાથી I1 આવ્યો એમાંથી I2 ગયો તો A થી B પર કેટલો આવવાનો તો I1 I2 જેટલો એ B પર પહોંચ્યો I2 માની લે અહીંયાથી પ્રવાહ નીકળ્યો I3 ત્યાંથી E પરથી એટલે કે આ બેટરીમાંથી બંને ભેગા થઈ ગયા I2 I3 કઈ જગ્યા ઉપર B બિંદુ આવ્યો જંકશન B પાસે તો જંકશન B પાસે આવાથી I2 આવ્યો આવાથી I3 આવ્યો તો બંને I2 I3 થઈ ગયા C પર હવે જો બરાબર સમજો બેટરી 10 વોલ્ટની બેટરીમાંથી I1 જેટલો પ્રવાહ નીકળ્યો હતો એટલે એમાં I1 જેટલો પાછો જવો જ જોઈએ બધો બી નીકળ્યો થોડો બી નહીં જોઈએ તો C પર કેટલો આવ્યો I2 I3 આવ્યો તો અહીંયા કેટલો આવવાનો I2 I3 I1 આ કે છે કે I1 તો બરાબર જતો રહ્યો A થી D પર I1 I2 આવ્યો તો જો હવે તમે વિચાર કરો છો I2 I3 I1 કા D આવ્યો તે C પરથી D પર A પરથી D પર આવવાનો તે કેમ ઉમેરવાનો પ્લસ I1 I2 તો I2 I1 તો બચી ગયો કેટલો I3 ને I3 જેટલો પ્રવાહ 5 વોલ્ટની બેટરીમાં જવો જોઈએ તો જ આપણે કહી શકાય કે આપણે જે કંઈ કર્યું તે બધું બરાબર છે હવે ત્રણ અજ્ઞાત છે I1 I2 ને I3 તો ત્રણ અજ્ઞાત માટે આપણે 3 વખત કિર્ચોફનો નિયમ લાગુ પાડવો પડશે જેટલા અજ્ઞાત પ્રવાહ એટલી વખત કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો કયો લાગુ પાડીએ તો પહેલા બંધ પરિપથ AD CDA માટે ABCDA માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો સ્ટાર્ટ કરીએ A થી D પર જવાનું છે અવરોધ છે કેટલો 4 પ્રવાહ I1 I2 પણ પ્લસ કે માઈનસ તો A થી D પર આપણે જતા છે પ્રવાહ B થી D પર જતો છે એટલે કેટલો માઈનસ પડી ખબર D થી C પર આપણે જતા છે D થી C પર પ્રવાહ સામો મળવાનો એટલે પ્લસ 2 I1
2 into I2 plus I3 minus I1 બરાબર। હવે C થી D પર જવાનું છે, આ C થી A પર, આપણે બી C થી A પર જતા છે, પ્રવાહ બી C થી A પર જતો છે, એટલે પહેલો અવરોધ આવ્યો એટલે આના સાથે શું લખવાનું તો minus I1 આગે અવરોધ એટલે IR અવરોધ મૂલ્ય I1 આપણી પ્રવાહ દિશા સમાન એટલે માઈનસ। બેટરી આવી તો બેટરીને આપણે જવાના ઋણ પરથી ધન પર જવાના એટલે +10 = 0। હવે બરાબર સમજો, આ દાખલો જો આખો વિડિયો જોઈને તમે કરશો ને તો તમને થાકી જશો। એના કરતાં વચ્ચે તમે જાતે થોડી ગણતરી કરો કેવી રીતના। હવે આ તમારી જાતે હું હમણાં કરવાનો જ છે બરાબર। ત્રણ બ્રાન્ચ જે છે ત્રણ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડવાના છે। ત્રણ વખત કિર્ચોફનો નિયમ લાગુ પડે ગયા પછી ફિઝિક્સ પૂરું। પછી જે રીતે તમે 10મા ધોરણની અંદર આગળ તમે પેલા દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ બધા આવતા હતા તો એનું તમે લોભની રીત આ રીત કરતા હતા તો ગમે તે રીતે પછી આપણે I1 I2 ને I3 શોધવાનું। તો જો therefore -4I1 plus 4I2 plus 2I2 plus 2I3 minus 2I1 minus I1 plus 10 बराबर 0। I1 કેટલા થયા 4 અને 6 ને 1 7 એટલે -7I1 બરાબર છે। ચાલો હવે પ્લસ I2 4 એટલે 6 પ્લસ 6I2 I3 કેટલા થયા તો પ્લસ 2I3 plus 10 is equals to 0। તો હવે 7I1 minus 6I2 minus 2I3 બરાબર 10। એવી રીતના આ લોકોની બાજુ લઈ ગયા છે એમાં 10 તો આ બાજુ છે એટલે આ બે પ્લસ હતો તે માઈનસ થઈ ગયું, આ પ્લસ માઈનસ હતો તે પ્લસ થઈ ગયું। એટલે પહેલું જ આપણને સૂત્ર મળ્યું એ સૂત્ર આપણને આ મળ્યું બરાબર। અને સમીકરણ 1 હવે બંધ પરિપથ કયો લઈએ તો બંધ પરિપથ A B C D માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ। કયો પરિપથ A B C B માટે તો ચાલો A થી B પર આપણે બે A થી B પર જતા છે બરાબર, B થી B પર જતો છે એટલે -4I2 બરાબર। ચાલો B થી C પર જતા છે પ્રવાહ B થી C પર જતો છે, આપણે B થી C પર જતા છે એટલે -2I2 I3 આપણે જતા છે C થી A પર, પ્રવાહ B જતો છે C થી A પર, આગળ આપણે કરી ચૂક્યા છે -I1 plus 10 is equals to 0 બરાબર। હવે આને સાદુરૂપ આપવાનું છે ચાલો તો therefore -4I2 -2I2 -2I3 -I1 plus 10 equals to 0। તો હવે -I1 6 થઈ ગયા -6I2 -2I3 બરાબર -10 બધામાંથી માઈનસ કરી નાખીએ। હવે તો બધામાંથી માઈનસ કાઢી નાખો તો I1 plus 6I2 plus 2I3 બરાબર 10। આ આપણને મળ્યું સમીકરણ 2।
હવે ત્રીજી તો આ બધી બે લૂપ આવી ગઈ, તમને આખી એક મોટી લૂપ પી રહી છે આઈડિયા, પણ આપણે જે લેવાના છે ત્યાં એરિયા બંધ પરિપથ બી સી ડી બી માટે બી બી માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ. તો બી થી જવાનું ઈ ઉપર, કઈ નથી અહીંયા, આ બેની વચ્ચે કઈ જ નથી અત્યારે, એટલે વિચાર કરવો પડશે બી થી ઈ થી ડી પર આખો, કારણ કે બી ને ઈ વચ્ચે તો અવરોધ છે જ નથી, તો અહીંયાથી જ્યારે બી થી ડી પર જવાના આમ, તો ત્યારે આપણને ખાલી વચ્ચે બેટરી આવવાની, અને બેટરીના આપણે ઋણ છેડા પર ધન છેડા પરથી ઋણ પર જવાનું, એટલે -5. હવે ડી થી સી પર, ડી થી CB એમ લખીએ, એટલે ડી થી સી પર, તો +2 I2 + I3 - I1. પડી ખબર? અહીંયાથી સી પર તો પ્રવાહ આપણને સમપ્રમાણ એટલે પ્લસ, અવરોધ ગુણ્યા પ્રવાહ, અવરોધ 2 ઓહ્મ છે અને પ્રવાહ I2 + I3 - I1. તો હવે પ્લસ કેમ, તો સી થી ડી પર જવાનો પ્રવાહ સામો પડવાનો, 2 I2 + I3 = 0. So therefore -5 + 2I2 + 2I3 - 2I1 + 2I2 + 2I3 = 0. તો હવે -2I1 આવ્યા 2 ને 4 + 4I2 2 ને 4 + 4I3 બરાબર 5, એ બાજુ લઈ જાઓ, અથવા 2I2 પ્લસ માઈનસ 4I2 માઈનસ 4I3 બરાબર -5, સમીકરણ 3. તો આપણને જે ત્રણ સમીકરણ જોઈતા હતા એ ત્રણ સમીકરણ જે છે એ આપણને મળી ગયા, બરાબર. તો આ ત્રણ સમીકરણનો સાથે લખી દે, 2I1 - 4I2 - 4I3 બરાબર -5. સમીકરણ 3. જે આપણને આટલી બધી ગણતરી કર્યા પછી જે ત્રણ સમીકરણ જોઈતા હતા આ ત્રણ સમીકરણ મળી ગયા. હવે શું કરવાનું છે, તો ફિઝિક્સ પૂરું થઈ ગયેલું છે. હવે માત્ર આ જે ત્રણ સમીકરણ છે એ ત્રણ સમીકરણને કોઈને ગુણો, કોઈને ભાગો, બેનો સરવાળો કરો, જે કરો તે તમારે I1, I2 ને I3 ની વેલ્યુ લાવવાની. હવે જો બરાબર ધ્યાનથી આપણે જોઈએ તો પહેલા શું કરીએ, તો અહીંયા 6I2 6I, અહીંયા માઈનસ પ્લસ -2I3 + 2, એટલે સીધો સરવાળો એટલે I2 ને I3 જતા રહેવાના, એટલે I1 નું સમીકરણ આવી ગયો, એટલે I1 ની વેલ્યુ મળી જવાની. એ I1 ની વેલ્યુ કોઈ બી બે સમીકરણમાં મૂકી આવે, બરાબર. એટલે એ જે સમીકરણ જે છે આ ત્રણમાંથી કોઈ બી બે સમીકરણ મૂકશું એટલે I2 ને I3 માં જતા રહેવાના. તો I2 ને I3 માં જતા રહે પછી તો બે સમીકરણ બે અંકના તો સરળતાથી મળી જાય. તો એમાં બી જરાક જોઈએ તો જો આ 2I3 આ 2 અહીંયા શક્યતા છે કે આપણને સીધે સીધું મળી જાય, પણ એ સરવાળો કરવા જતાં બંને ઉડી જતા છે, એટલે આ બેને વિચાર કરીશું આપણે, અને બે વડે ગુણીશું અને તો બંને I2 થઈ જવાના છે. સમીકરણ 1 + સમીકરણ 2, તો સમીકરણ 1 ને ખૂબ 2 વચ્ચે સરવાળો કરીએ એટલે કેન્સલ. 8I1 બરાબર 20. Therefore I1 = 5/2 અથવા 2.5 એમ્પિયર. એટલે એક આપણને I1 મળી ગયું જે આપણો અજ્ઞાત હતો તે. ચાલો હવે સમીકરણ કયામાં 2 માં I1 ની કિંમત મૂકતા, તો બે સમીકરણ જે છે આ બે છે, તો 2.5 + 6I2 + 2I3 બરાબર 10, બરાબર. ચાલો
હવે જોયું બરાબર આપણને જે જોઈતું હતું કે સમીકરણ જે આપણું ત્રીજું જે છે ત્રીજું સમીકરણ જો તો ત્રીજા સમીકરણની અંદર તમે જો કે -4i3 છે બરાબર છે તો -4i3 જે છે એને જો આપણે 2i3 સાથે જો ઉડાડવું હોય તો સરવાળો કરવો પડશે તો સરવાળો કરવા માટે આપણને પહેલાં કેટલા જોશે 4i3 જોવાનું એટલે હવે જે સમીકરણ મળ્યું એ સમીકરણને 2 વડે ગુણી બી કાઢીએ એટલે આ 2 વડે ગુણીએ 2 વડે ગુણતા તો 5 + 6i2 પ્લસ કેટલા 4i3 બરાબર 20 બરાબર તો therefore 6i2 plus 4i3 બરાબર 15 આ સમીકરણ 4 આજે આપણને મળ્યું એ સમીકરણ 4 હવે શું કરીએ તો હવે જે આપણું સમીકરણ 3 હતું સમીકરણ 3 કયું છે 2i1 minus 4i2 minus 4i3 બરાબર કેટલા 5 -5 બરાબર છે આ સમીકરણની અંદર આપણે શું કરીએ તો આ સમીકરણની અંદર આપણે હવે i1 ની કિંમત મૂકીએ તો therefore 2 × 2.5 minus 4i2 minus 4i3 બરાબર -5 minus 4i2 minus 4i3 આ બે 5 વાળા ડિવાઇડ જવાના એટલે -10 થઈ જવાના એટલે આ બાજુ જે છે તે બરાબર તો હવે આ જે સમીકરણ આવ્યું એને 5 ને ઉમેરી દે પ્લસ તો હવે જે સમીકરણ હતું આપણું કયું જે ચોથું મળેલું હતું 12i2 + 4i3 + 15 એને આપણે સમીકરણ જે આપણને પાંચમું મળ્યું તેમાં ઉમેરી દઈએ તો આપણો જે 4i3 જે કેન્સલ થઈ જવાનો તો therefore આ થઈ ગયું 8i2 બરાબર 5 તો i2 બરાબર 5/8 એમ્પિયર આપણને મળી ગયું હવે આપણને કોણ જોવાનું i3 તો i3 માટે આપણે કોઈ પણ સૂત્ર ઉપયોગ કરી શકીએ કે જેથી આપણને કોઈ સરળતાથી મળી જાય તો કોઈ બી એક સૂત્ર જે છે આપણને જે મળતું તો અહીંયા આ -4i2 -4i3 બરાબર -10 આ આપણને સમીકરણ મળતું હતું therefore i2 + i3 બરાબર 2.5 બરાબર છે તો એનો અર્થ એમ થઈ ગયો કે therefore i3 = 2.5 minus i2 બરાબર તો therefore i3 2.5 minus i2 5/8 તો i3 બરાબર આ 5/2 આ થઈ ગયું 5/2 minus 5/8 તો i3 બરાબર અહીંયા 20/4 minus 5/8 4 વડે ગુણ્યું ને એટલે આ થઈ ગયું 15/8 એમ્પિયર હવે જે ત્રણ આપણને પ્રવાહ જોઈતા હતા ત્રણ પ્રવાહ મળી ગયા હવે અલગ અલગ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ આપણે જોઈએ તો પહેલા AB તો AB માટે IAB બરાબર તો AB માટે IAB બરાબર કેટલો થાય તો એ તો I2 છે આઈવા તો I2 બરાબર આપણી પાસે લેટર છે 5/8 એમ્પિયર ચાલો એક પડી પછી AD તો AD માટે IAD બરાબર I1 I2 ચાલો I1 થેન્ક યુ I1 5/2 minus 5/8 તો IAB બરાબર 20/8 minus 5/8 બરાબર 15/8 તો IAB બરાબર 15/8 એમ્પિયર મળે ચાલો બરાબર હવે IBC
બીસી માં આઈબીસી આવ્યો આઈબીસી બરાબર થશે I2 પ્લસ I3 ચાલો I2 5/8 પેલો 15/8 એટલે 20/8 એમ્પિયર IC એટલે કે CD માં ICD બરાબર તો I2 પ્લસ I3 માઈનસ I1 તો જો I2 પ્લસ I3 તો 20/8 I1 કેટલો છે 5/2 ચાલો તો એનો અર્થ એમ થઈ ગયો કે આ 20/8 માઈનસ 20/8 0 એમાંથી પ્રવાહી પસાર થાય બરાબર છે કેમ તો જો એવું થયું હશે કે અહીંયાથી જે પ્રવાહ આવ્યો છે તો C અને D નું જંકશન એક સરખું બન્યું હશે તો જ એવું બને કે C નું જંકશન આ બધો અહીંયાથી પ્રવાહ આમ જતો રહ્યો છે અને અહીંયાથી પ્રવાહ આ બાજુ જતો રહ્યો છે એટલે C અને D નું જંકશન સમાન થાય ચાલો હવે કોણ બન્યું B E B C તે તો કેટલો છે I3 છે બરાબર B E B માટે એ તો I3 ને I3 બરાબર કેટલો છે 15/8 એમ્પિયર તો AC રહી ગયો AC હજુ તો AC માટે IAC બરાબર કોણ છે I1 I1 બરાબર છે 5/2 એમ્પિયર I1 બરાબર કેટલો છે 5/2 એમ્પિયર બધા મળી ગયા ઉદાહરણ 3.8 વિસ્તન રીતની ચાર ભુજાઓના આપણને અહીંયા અવરોધ આપેલા છે 15 ઓહ્મ અવરોધનો ગેલોમીટર એટલે કે આ જે ગેલોમીટર જે છે એનો અવરોધ જે છે એ 15 ઓહ્મ છે જોડેલ છે જ્યારે AC ને સમાંતર 10 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો તો આ જ આપણે કહી શકાય કે જે આપણે ચાર બ્રાન્ચ જે છે A B C ને D તો હવે તમે જો અહીંયા કેવું છે તો અહીંયા વિસ્તનની સંતુલન સ્થિતિમાં નથી કેમ સંતુલન સ્થિતિમાં નથી તો જો આ બેનો ગુણોત્તર બરાબર આ બેનો ગુણોત્તર અહીંયા ગુણોત્તર 10 થવાનો અહીંયા ગુણોત્તર થવાનો 12 એટલે સંતુલન સ્થિતિમાં નથી એટલે ગેલોમીટરમાંથી પ્રવાહ વહેવાનો તો જો A ઉપર I આવ્યું તો માની લે કે આ બાજુ I1 I2 ગયો ને આ બાજુ છે તે I1 જો અત્યારે આપણે માની લઈએ કે D નું સ્થિતિમાન વધારે હોય તો પ્રવાહ જે છે તે Ig આ બાજુ જવાનું કોનામાંથી I1 Ig અહીંયા I1 આવ્યો એમાંથી Ig આ બાજુ ગયો તો I1 Ig જો D નું સ્થિતિમાન વધારે તો પ્રવાહ છે તે પાટે આપણે B નું માન્યું અહીંયા કેટલો આવ્યો I2 અહીંયા કેટલો આવ્યો Ig અહીંયા કેટલો થઈ ગયો I2 + Ig ને અહીંયા તમે જો I1 Ig આ ચાર ભેગા થાય તો ફરી પાછો I1 + I2 એટલે કે I મળી જાય હવે જો ધારો કે આપણે આ રીતનું લીધેલું છે આપણે જ્યારે ગણતરી કરીને છેલ્લો આન્સર જો પ્લસ Ig ની વેલ્યુ પ્લસ આવે તો આપણે જે ધારેલું છે B નું સ્થિતિમાન વધારે D નું સ્થિતિમાન ઓછું એ સાચું એટલે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ B થી D તરફ આટલા એમ્પિયર કે મિલી એમ્પિયર ને જો આપણે જે શોધ્યું તેમાં માઈનસ જવાબ આવ્યો તો આપણે જે શોધ્યું છે તે અથવા આપણે જે ધારેલું છે તે ઊંધું છે ખોટું છે એટલે કે D નું સ્થિતિમાન વધારે હશે તો D થી B પર પ્રવાહી જશે ક્યારે જે આપણે ગણતરી કરીને જવાબ લખે માઈનસ મળે તો માનો કે આપણે જે પ્રવાહ ધારેલી દિશા ધારેલ છે એ ઊંધી છે કે ખોટી છે બરાબર અહીંયા બી ત્રણ અજ્ઞાત છે I1 I2 ને Ig તો અહીંયા બી આપણે શું કરવું પડશે તો ત્રણ ભુજાઓ માટે ત્રણ જે છે લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવો પડશે તો પહેલા આપણે લાગુ પાડીએ B D A B B D A B માટે કિર્ચોફનો બીજો નિયમ ચાલો D થી D પર જાઓ તો જો પ્રવાહ જતો છે Ig જેટલો અહીંયા અવરોધ છે
15 ઓહ્મ જેટલો એટલે 15 Ig ખબર પડી ચાલો જોઈએ આપણે જતા છે B થી D પર પ્રવાહ જતો છે B થી D પર એટલે માઈનસ કેટલો માઈનસ અવરોધ ગુણ્યા પ્રવાહ અવરોધ કેટલો છે 15 પ્રવાહ કેટલો છે Ig ચાલો નેક્સ્ટ D થી A પર તો D થી A પર એટલે પ્લસ 60 I2 અહીંયા આપણે પ્રવાહની દિશા ઊંધી પડે કે ખબર પ્રવાહની દિશા ઊંધી એટલે પ્લસ 60 I2 A થી B પર માઈનસ કેમ કારણ કે આપણી પ્રવાહની દિશા સમાન 100 I1 બરાબર 0 બરાબર છે તો હવે આપણે ક્રમ આવો રાખીએ 100 I1 minus 60 I2 plus 15 Ig બરાબર 0 આ સમીકરણ 1 I1 I2 ને Ig તો આપણે પહેલું સમીકરણ મળે આવ્યું આ હવે તો એક સામાન્ય નીકળે છે એવું કઈ છે 5 નીકળવાના તો therefore 20 I1 minus 12 I2 plus 3 Ig બરાબર 0 આને સમીકરણ 1 આપી ચાલો હવે બીજી બ્રાન્ચ તો બીજી બ્રાન્ચ માટે વિચાર કરીએ તો બીજી બ્રાન્ચ કરી લઈએ તો સેમ બીજી બાજુની B C D B માટે કિર્ચોફનો બીજો નિયમ તો B થી C પર -100 I1 Ig કેમ તો પહેલું આપણે પ્રવાહની દિશા સમાન એટલે માઈનસ અવરોધ ગુણ્યા પ્રવાહ તો અવરોધ કેટલો છે 10 ગુણ્યા I1 Ig પ્રવાહ ચાલો પ્લસ 5 છે ને અહીંયા પ્લસ કેમ કારણ કે આપણે C થી D પર જતો પ્રવાહ D થી C પર I2 પ્લસ Ig ફરી પાછો પ્રવાહ પ્લસ 15 Ig is equals to 0 minus 10 I1 plus 10 Ig plus 5 I2 plus 5 Ig plus 15 Ig is equals to 0 કેટલા I1 10 I1 તેવી પાછળ minus 10 I1 I2 plus 5 I2 plus કેટલા 30 Ig બરાબર 0 એટલે 10 I1 minus 5 I2 minus 30 Ig બરાબર 0 તે સામાન્ય નીકળે એવું છે તો છે 5 let 2 I1 minus I2 minus 6 Ig બરાબર 0 સમીકરણ 2 હવે ત્રીજી બ્રાન્ચ માટે તો ત્રીજી બ્રાન્ચ માટે તમે જો તો હવે આપણે જે આખી જ આપણે લૂપ છે કઈ A B C આખી ગોળ A D C ધારો કે આ જે છે તેને નામ આપીએ L ને આને નામ આપીએ M તો L M A માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો તો માઈનસ અહીંયાથી અહીંયા બરાબર અહીંયાથી અહીંયા એટલે થવાનું -60 I2 plus minus 5 I2 plus Ig plus 10 10 plus 10 તો આપણે જતા છે L પરથી M ઉપર આપણે જતા છે L પરથી M ને માઈનસ પરથી પ્લસ પર જવાનું is equals to 0 so therefore minus 60 I2 minus 5 I2 minus 5 Ig बराबर minus 10 so therefore 65 I2 plus 5 Ig बराबर 10
13i2 પ્લસ ig બરાબર 2 સમીકરણ 3 આ ગમી શકે હવે શું કરીએ તો આપણી પાસે જે ત્રણ સમીકરણ છે ત્રણ સમીકરણનો ઉકેલ લાવવાનો છે આપણે હવે જો સમીકરણ 1 તમે જો તો સમીકરણ 1 ની અંદર તમને દેખાય 20i1 12i2 3ig નીચે જે સમીકરણ 2 છે તે જો તો 2i1 i2 6ig તો જો i1 નો લોપ કરવો હોય કારણ કે જો સમીકરણ 3 જે છે આપણું એ સમીકરણ 3 માં i1 નથી આપણને ig ની જરૂર છે તો સમીકરણ 3 ની અંદર આપણે i2 ને ig છે તો સમીકરણ 1 અને 2 માંથી i1 નો લોપ અને i2 ને ig માં લઈ આવીએ તો પહેલામાં 20i1 છે અને બીજામાં 2 એટલે શું કરવું પડશે તો સમીકરણ જે 1 છે તો સમીકરણ 1 ને પહેલા 20 વડે ગુણીએ 2 સમીકરણ 2 મલ્ટીપ્લાઈડ બાય 20 પછી તો therefore 2i1 માઈનસ 10 વડે ગુણીએ 10 કારણ ઓલરેડી 2 તો છે અહીંયા 20 લાવવાનું છે ને એટલે 2i1 માઈનસ 10i2 માઈનસ 60ig બરાબર 0 બરાબર તો હવે સમીકરણ 1 જે છે સમીકરણ 1 માઈનસ સમીકરણ 4 આ સમીકરણ 4 તો therefore સમીકરણ 1 જે છે એ 20i1 minus 12i2 plus 3ig બરાબર 0 માઈનસ કરવાનું છે એટલે 20i1 minus 10i2 minus 60ig બરાબર 0 તો હવે આ લખવાનો જો સરવાળો કરીએ જે સમીકરણ 1 ને સમીકરણ 4 તો માઈનસ કરીએ તો આ થઈ ગયું માઈનસ આ થઈ ગયું પ્લસ આ થઈ ગયું પ્લસ આ કેન્સલ એટલે અહીંયા માઈનસ 2i2 પ્લસ 63ig બરાબર 0 બરાબર છે એટલે હવે જ આપણી પાસે બે સમીકરણ જે બચ્યા બરાબર એ બે સમીકરણની અંદર કયા કયા તો સમીકરણ 3 13i2 પ્લસ ig આપણને જોઈતો છે એમાંથી ig તો i2 ને બંનેમાંથી આપણે શું કરીએ i2 ને કરતા બનાવીએ પહેલા તો therefore અહીંયા 13i2 બરાબર 2 minus ig તો therefore i2 બરાબર 2 minus ig by 13 સમીકરણ 5 ચાલો આ જે સમીકરણ જે છે એ સમીકરણમાં 63ig બરાબર 2i2 તો therefore i2 બરાબર 63ig by 2 ઉપરથી વેલ્યુ લઈ આવે તો 2 minus ig by 13 બરાબર 63ig divided by 2 હાય હવે ક્રોસ ગુણાકાર therefore 4 minus 2ig 13 multiplied by 63ig બરાબર તો therefore 4 is equals to 36 multiplied by એટલે હવે 13 multiplied by 63 એટલે થવાનું 819ig plus 2ig તો therefore 4 equals to 821ig તો therefore ig બરાબર 4 divided by 821 તો 4 divided by 821 એટલે આન્સર આવ્યો આપણો 0.00487 એમ્પિયર अथवा 4.87 10 raised to minus 3 एम्पियर बराबर 4.87 मिली एम्पियर
સ્વાધ્યાયનો 3.9 આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો અહીં આપણને એક સિસ્ટમ જેવી સર્કિટ આપેલી છે. આ બી ગ્રીડ સંતુલન સ્થિતિમાં નથી. કેમ નથી? તો જો આ વેનો ગુણોત્તર 1/2 5/10 જ્યારે 10/5 છે, ઊંધું છે. તો જો હવે અહીંયાથી તો આપણે પ્રવાહનું આપણે વિભાજન કરીએ તો પહેલા પ્રવાહ અહીંથી તો I નીકળવાનો. જો બી તરફ જે છે એ I1 જાય તો માની લો કે અહીંયા I2 જાય, અહીંયા I3 જાય તો અહીંયા જવાનો I1 I3 બરાબર છે. નીચે I3 આવ્યો, આપણે અહીંયા આગળના દાખલામાં અહીંયા I3 લખતા હતા એટલે કે I3 છે. આ થઈ ગયો I2 I3 અને ઉપરથી I3 આવ્યો, અહીંથી I2 ને આ બની ગયો ફરી પાછો I. એમ તો જો અહીંયાથી બંનેનો સરવાળો કરો I1 I3 I2 I3 તો I3 કેન્સલ થઈ ગયો, I1 I2 તો અહીંયા I છૂટો પડીને I1 I2 બનતું હતું. અહીંયા I1 I2 ભેગા મળીને શું બને? I1. તો અહીંયા બી આપણે કહી શકાય કે ત્રણ અજ્ઞાત છે તો ત્રણ વખત આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડવો પડે. તો પહેલી વખત જો કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ આપણે તો પહેલી વખત કિર્ચોફનો નિયમ કોના માટે લાગુ પાડીએ? તો બ્રાન્ચ જે છે આપણી બંધ પરિપથ કોના માટે? તો બંધ પરિપથ જે છે A B D A ચાલો સ્ટાર્ટ કરીએ. માટે લખીએ કિર્ચોફના બીજો નિયમ. ચાલો સ્ટાર્ટ. તો A થી B પર -10 I1 હવે ખબર પડવી જોઈએ. B થી D પર -5 I3. ચાલો D થી A પર +5 I2 બરાબર 0. તો therefore 2I1 I3 I2 બરાબર 0. અહીંયા -2. તો therefore I2 બરાબર 2I1 I3 સમીકરણ 1 થાય. ચાલો મેં તમને પહેલા બી કીધું છે, પાછો તમને કહું, આ પ્રકારના એક્ઝામ્પલમાં જેટલા અજ્ઞાત એટલી વખત એટલી બંધરૂપ પસંદ કરીને કિર્ચોફનો નિયમ લાગુ પાડો. ત્રણ સમીકરણ આવે, ત્રણ સમીકરણ ઉકેલ મેળવતા તમને આવડવું જોઈએ. હું અહીંયા જરાક જુદી રીતે મેળવી બતાવવાનો છે, તમે કોઈ પણ રીતે મેળવી શકો. જો હવે B C D B માટે કિર્ચોફનો બીજો નિયમ. તો B થી જવાના C પર એટલે -5I1 I2. C થી D પર +10I2 I3. C થી D પર +5I3 બરાબર 0. તો therefore હવે -5I1 +5I3 +10I2 +10I3 +5I3 બરાબર 0. તો therefore -5I1 +I2 કેટલા? 10I3 +5 ને 15 ને 20I3 બરાબર 0. હજુ બી 5 આપણે કોમન કાઢી લઈએ બરાબર છે. તો 5 કોમન કાઢીએ તો -I1 +2I2 +10I3 બરાબર 0 થાય. તો હવે આમાંથી આપણે આગળ શું કરીએ? તો આમાંથી I1 ને કરતા બનાવો. આપણે કેટલા કાઢ્યા? 5. એટલે અહીંયા થવાના 5 × 20
બરાબર છે, એટલે 4i3 થવાનું. તો therefore હવે i1 બરાબર 2i3 plus 2i2 plus 4i3. i1 ની વેલ્યુ આપણને આટલી મળે. હવે આપણી પાસે i2 ની વેલ્યુ છે, જો તો therefore i1 બરાબર 2, i2 બરાબર સમીકરણ એક પરથી 2i1 plus i3 plus 4i3. તો therefore i1 બરાબર 4i1 plus 2i3 plus 4i3. તો therefore i1 બરાબર 4i1 plus 6i3. તો આ આપણને હવે જે વેલ્યુ મળવાની આપણને એ i1 અને i2 વચ્ચેનો સંબંધ મળે. તો therefore આ બાજુ આવવાનું એટલે 3i1 બરાબર 6i3. તો therefore i1 બરાબર -2i3. આ સમીકરણ આપણને મળી ગયું. ચાલો હવે આ જ વસ્તુ જે છે તે ઉપરના સમીકરણમાં યુઝ કરીએ. તો સમીકરણ 1 માં i1 ની કિંમત તો 2i1 સોરી i2 બરાબર 2 - 2i3 2 into -2i3 કારણ કે i1 બરાબર માઈનસ પ્લસ i3. તો therefore i2 બરાબર -4i3 plus i3. તો therefore i2 બરાબર -3i3. i2 બરાબર -3i3 આપણને મળી ગયું. ચાલો હવે શું કરવાનું? તો હવે આખી જે લૂપ જે છે આપણી મોટી લૂપ, કઈ મોટી લૂપ? તો હવે જે લૂપ જે છે a b c બરાબર, અહીંયા નીચે નામ આપીએ આપણે l m ને a. તો એના માટે આપણે શું કરીશું હવે? તો એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. બરાબર, તો a d c l m a જે આપણો પરિબળ જે છે એની આ જે આખું આવવાનું એમાં લાગુ પાડીએ. તો જો પહેલા a થી સ્ટાર્ટ કરીએ તો -5i2 કારણ કે આપણે પ્રવાહ દિશા એક -10i2 plus i3. c ને l ની વચ્ચે કઈ નથી પ્લસ. હવે આપણે બેટના રૂપમાંથી ધન પર જવાનું એટલે +10 -10i ને હવે બરાબર 0. તો therefore -5i2 -10i2 -10i3 plus 10 -10. હવે i બરાબર, તો i બરાબર જંકશન ની આગળ જો તો જંકશન a પાસે શું થશે? તો જંકશન a પાસે i1 i2 છૂટા પડતા છે. તો i બરાબર લખી શકાય i1 plus i2 બરાબર 0. તો -5i2 -10i2 -10i3 plus 10 minus કેટલા 10i1 -10i2 બરાબર 0. પહેલા i1 કેટલા છે? તો આ 10 એટલે -10i1. i2 કેટલા છે? આ 15 ને આ બીજા 10 એટલે -20i2 -10i3 બરાબર -10. તો 10 વખત પહેલા ભાગી કાઢી સમીકરણને એટલે માઈનસ ની જગ્યા પર +i1 +2i2 પછી કેટલા +i3 બરાબર -1. ચિહ્ન બી બદલાઈ જવાનું. હવે i1 બરાબર, તો i1 બરાબર કેટલા છે? -2i3. આપણને આવતું +2. i2 બરાબર કેટલા છે? તો i2 બરાબર -3i3 +i3 બરાબર 1. તો -i2i3 6i3 plus i3 is equals to 1.
therefore હવે આગળ સાદુરૂપ આપીએ તો -10i1 5 ને 10 15 ને પેલા 10 એટલે 25i2 -10i3 બરાબર -10 બરાબર છે. તો હવે 10i1 પ્લસ 25i2 પ્લસ 10i3 બરાબર 10. તો 10i1 બરાબર કેટલા i3 છે? -2i3 છે પ્લસ 25i2 બરાબર -3i3 છે પ્લસ 10i3 બરાબર 10. તો -20i3 -75i3 પ્લસ 10i3 બરાબર 10 બરાબર. તો હવે આ થઈ ગયા 55 વત્તા 10 એટલે 55 85 માઇનસ i3 ડિવાઇડેડ બાય 10. તો i3 બરાબર 10 ના છેદમાં 85 5 દૂ 10 ને 17 પંચ્યા 85 એટલે i3 ની વેલ્યુ જે આપણને મળી એ -2/27 એમ્પિયર. માઇનસ કેટલા માટે આવે છે? તો માઇનસ આવવા પાછળનું રીઝન એ છે કે આપણે જે દિશા ધારેલી છે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો છે. આપણે એવું માનતા હતા કે બી નું સ્થિતિમાન વધારે એટલે પ્રવાહ બી થી સી પર જતો હતો, એની જગ્યા પર પ્રવાહ ક્યાં જતો છે? ડી થી બી પર જતો હોવો જોઈએ. શોધવા માટે હવે i1 બરાબર -2i3 છે એટલે -2 i3 બરાબર છે -2/17 એટલે કે 4/17 એમ્પિયર -3 ઇન્ટુ i1 બરાબર -2/17 એટલે 6/17 એમ્પિયર આપણને મળે i2 ની વેલ્યુ. હવે દરેક બ્રાન્ચમાંથી પ્રવાહ શોધવાનો છે. તો પહેલા આ ત્રણ પ્રવાહનું મૂલ્ય આપણને ખબર છે. તો પહેલા AB, તો AB માટે IAB બરાબર I1 છે એટલે 4/17 એમ્પિયર. AD માટે IAD બરાબર એ તો I2 બરાબર છે 6/17 એમ્પિયર. ચાલો કોના માટે? BD માટે. તો BD માટે IBD બરાબર છે I3 બરાબર છે -2.17 એમ્પિયર. પણ લખી શકાય D થી B તરફનો પ્રવાહ I3 બરાબર 2/17 એમ્પિયર. આપણે ધારેલું છે D થી B તરફ, આ જો D થી B તરફ એટલે ઋણ ચિહ્ન આવશે. ચાલો ત્યાર પછી BC માટે. તો BC માટે એટલો કોણ છે? IBC. તો IBC બરાબર I1 I3. તો I1 I3 એટલે 4/17 માઇનસ માઇનસ પ્લસ 2/17 એટલે કે 6/17 એ તો I2 છે. ચાલો હવે DC. તો DC માટે IDC બરાબર, તો IDC માટે I2 પ્લસ I3 I2 6/17 આ 2/17 બરાબર છે માઇનસ એટલે આવી ગયું 4/17 એટલે ખરેખર થઈ ગયો I1. IDC બરાબર છે તો IDC બરાબર 4/17 નથી. ચાલો હવે પછી ગયો 10 ઓહ્મનો અવરોધ. જે બહારથી જે છે તે 10 ઓહ્મનો અવરોધમાંથી વહેતો પ્રવાહ. હવે તો 10 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ એ તો છે I બરાબર I1 પ્લસ I2 એટલે 4/17 પ્લસ 6/17 બરાબર 10/17 એમ્પિયર. બધી બ્રાન્ચ આવી ગઈ. આપણું જે સમઘન હતું એ સમઘનનું આ વિકર્ણનું એક અંત્યબિંદુ, એની સામે ઉપર જે આપણે લીધેલું હતું
આ બિંદુ આપણા માટે એ થતું હતું અને આ બિંદુ જી થતું હતું. એની જીની વચ્ચે આપણે જો મલ્ટીમીટર એટલે કે અવરોધ માપવાનું સાધન જોડીએ તો તમે જો કે એની અંદર રીડિંગ 9.3 બતાવે છે. આપણે તે દિવસે જોયું હતું કે ભાઈ વાયરની ત્રુટી 1 જેટલી ઓમ જેટલી છે, એટલે આ આન્સર થવાનો 8.3 જેટલો. હવે જો કે જ્યારે આપણે આન્સર શોધ્યો તો આપણો આન્સર આવતો હતો R ડેશ બરાબર 5/6 R. અહીંયા R બરાબર કેટલા છે 10 ઓમ, તો 50/6 એટલે 8.33 જેટલું આપણને મળે. એટલે કે જો આ રીતના સમઘન બનાવવા આવે સમાન તારમાંથી, તો એ સમાન તારના જે વિકર્ણ અને અંત્યબિંદુ હતા, વિકર્ણ અને અંત્યબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે આપણને 5/6 R મળે. પછી આરની જે વેલ્યુ આપેલ હોય એ વેલ્યુ આપણે મૂકી દેવાનું. વિકર્ણ જો તો એક નીચે જોડેલું છે, એની સામે બરાબર જે છે એ અહીંયા ઉપર જોડેલું છે. હવે સમઘનના બાજુના બે શિરોબિંદુઓ કે બે અંત્યબિંદુની વચ્ચે, એટલે કે જો આપણો જે સમઘન હતો તેમાં કોની અત્યારે આપણે વિકર્ણ જોઈ ગયા. હવે જે સમતલ એટલે એ ને બીની વચ્ચે કે બી ને સીની વચ્ચે કે એ ને ડીની વચ્ચે એવી જે બાજુના અંત્યબિંદુ, તો એનો આન્સર જે આવશે તે R બરાબર 7/12 ઇન્ટુ R, એટલે R એટલે જ્યાં એક બાજુનું માપ. આપણું જે અહીંયા Rની વેલ્યુ જે છે એ 10 મૂકીએ તો 70ના છેદ માટે એટલે 5.88 સમથિંગ જેવું આવે. એટલે જો અહીંયા આખું જે આપણું સમઘન બનાવેલો તો એ સમઘનની અંદર જો તો એના બે અંત્ય જે બાજુના જે અંત્યબિંદુ છે આ એની વચ્ચે આપણે જોડેલા છે કનેક્શન, તો એનો જે આન્સર મળે છે એ આન્સર 6.5 સમથિંગ છે. બરાબર છે. એટલે એમાંથી આપણે 0.8 કે 1 જેવું બાદ કરીએ તો 5.5 5.8 જેટલું થાય, જે આની નજીક આવે છે આપણે એમ કહી શકાય. સમતલના જે સમઘનનું સમતલ છે, સમતલના વિકર્ણના બે છેડા વચ્ચે, તો એનો આન્સર એટલે પહેલાં જોઈ લઈએ તો આપણું જે સમઘન હતું એ સમઘનના એ અને જી જે લખીએ તો એ સમઘનનો વિકર્ણ થાય. પણ સમતલ ABCD લેવા જઈએ તો એ અને સી જે છે એ સમઘનનો વિકર્ણ થાય. તો સમઘનના વિકર્ણ વચ્ચે કેટલો આવશે તો R ડેશ બરાબર 3/4 R. આપણે જે સમઘન બનાવેલો છે એ સમઘનના તમે જુઓ તો ઉપરનું જે સમતલ છે એના બે જ વિકર્ણ અને અંત્યબિંદુ વચ્ચે આપણે કનેક્શન કરેલા છે. તો એનો જે આન્સર આપણને મળે છે એ 8.1 જેવો મળે છે. 8.1 8.2 જેવો થાય છે. બરાબર છે. એટલે એમાંથી 0.8 જેવો કે આપણે 1 જેવો બાદ કરીએ તો આન્સર જે છે આપણો જે આપણે જે આન્સર મૂકીએ 3/4 ઇન્ટુ 10, કારણ કે R બરાબર 10 છે તો 30/4 એટલે 7.5 જેવો આપણો આન્સર મળે. બરાબર છે. આ વાયરની જે ત્રુટી જે છે એ થોડી ઘણી વખત ચેન્જ થાય છે, તો એ જે ત્રુટી છે તો આપણે જોઈએ કે હમણાં કેટલી ત્રુટી મળે છે. વાયર બંને છે એટલે 0 અવરોધ રાખેલો છે તો ત્યારે ત્રુટી જે છે એ ત્રુટી 0.9 0.8 જેવી થાય છે. એટલે આપણે 8.2 માઇનસ જે છે એ 0.8 કરીએ એટલે 7.4 7.5 જેવો આપણો આન્સર આવી જાય.